તો સૌથી પહેલા આપણે મધ્યક જોઈએ છે. તો અવર્ગીકૃત માહિતી હોય ત્યારે મધ્યકની ગણતરી કેવી રીતે કરવી, આપણે રિવાઇઝ કરીએ છીએ થોડું અને પછી દાખલા ઉપર જઈશું. તો કે આપણી પાસે સૂત્ર છે કે મધ્યક બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એન. જે એક્સ અને ઉપર આડી લીટી છે ને એક્સ બાર કહેવાય છે, એટલે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એન. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય, તો કે જ્યારે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે. અવર્ગીકૃત માહિતી એટલે શું, તો કે પ્રાપ્તાંકો, અવલોકનો કે ચલ સ્વરૂપે માહિતી આપી હોય તેવી માહિતીને આપણે અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખીએ છીએ. બીજી રીતે કેવું હોય તો જ્યારે તમને માહિતી વર્ગોમાં ના આપી હોય, આવૃત્તિ વિતરણ સ્વરૂપે ના આપી હોય તેવી માહિતીને આપણે અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખીએ છીએ. હવે બીજી રીત છે મધ્યકની ગણતરીની, તે છે જ્યારે માહિતી કે ડેટા વર્ગીકૃત હોય ત્યારે. વર્ગીકૃત માહિતી કોને કહેવાય, તો જ્યારે આપણને ડેટા કે માહિતી વર્ગો સ્વરૂપે આપેલી હોય ત્યારે આપણે એ માહિતીને વર્ગીકૃત માહિતી તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે માહિતી વર્ગીકૃત સ્વરૂપે હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું મધ્યકની ગણતરી માટે. મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન. આ સૂત્રનો ઉપયોગ આપણે જ્યારે વર્ગીકૃત માહિતી હોય ત્યારે કરી શકીએ છીએ. આ સિવાય બીજું એક સૂત્ર પણ છે મધ્યકની ગણતરી માટે, તે છે એ જે રીત છે એને આપણે ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીત તરીકે ઓળખીએ છીએ. અને એનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડીઆઈ અપોન એન ઇન્ટુ આઈ. આ બે સૂત્રો છે. આ બેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ આપણે વર્ગીકૃત માહિતી હોય ત્યારે મધ્યકની ગણતરી માટે કરી શકીએ છીએ. બંનેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો, મધ્યકનો જવાબ બદલાય નહીં. તમે પહેલા નંબરની જે ફોર્મ્યુલા છે એફ આઈ એક્સ આઈ વાળી, તેનો ઉપયોગ કરીને જો મધ્યક ગણો અને એનો જે એક્સ બાર નો જવાબ મળે, અને ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીતના સૂત્રનો ઉપયોગ કરી અને તમે એક્સ બાર ગણો, મધ્યક ગણો, અને એ પદ્ધતિથી એ ફોર્મ્યુલાથી તમને જે મધ્યકનો જવાબ મળે એ બંને જવાબ એક જ હોય. બંનેના જવાબમાં સૂત્ર બદલાવાથી કોઈ ફેર પડે નહીં. તો બંનેમાંથી કોઈ પણ રીતે આપણે વર્ગીકૃત માહિતી હોય ત્યારે મધ્યકની ગણતરી કરી શકીએ છીએ. કયું સૂત્ર ઉપયોગ કરવું એ ગણતરી કરનાર ઉપર આધાર હોય છે. એને જે સૂત્રમાં સરળતા પડતી હોય, જે સૂત્રનો ઉપયોગ એને કરવો હોય, એ સૂત્રનો ઉપયોગ કરવા માટે ગણતરી કરનારે નિર્ણય લેવાનો થાય. પણ બંનેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો, તમારા મધ્યકનો જવાબ એક જ આવે. હવે આપણે આ સૂત્રમાં જે શબ્દોનો ઉપયોગ થયો છે એને રિવાઇઝ કરી લઈએ, એને જોઈ લઈએ. તો સૂત્રમાં ઉપયોગ થયેલા જે શબ્દો છે એનો અર્થ શું થાય છે. સિગ્મા બરાબર સરવાળો, એફ આઈ એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ, એન બરાબર વર્ગીકૃત માહિતી હોય ત્યારે એન બરાબર આવૃત્તિના ખાનાનો સરવાળો, અને અવર્ગીકૃત માહિતી હોય ત્યારે એન બરાબર પ્રાપ્તાંકોની સંખ્યા. પ્રાપ્તાંકોનો સરવાળો નહીં, સંખ્યા. આઈ બરાબર વર્ગ લંબાઈ. આઈ આપણે જ્યારે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરી, એની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને મધ્યક ગણવાનો પ્રયત્ન કરીએ તો વર્ગ લંબાઈની જરૂર પડશે, તે છે આઈ. ડીઆઈ ની ગણતરી કરવી પડશે, તેની માટેનું સૂત્ર છે xi માઇનસ a અપોન i. ડીઆઈ ક્યાં જરૂર પડશે, તો કે આપણે ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીતે જો મધ્યકની ગણતરી કરવા માંગતા હોઈએ તો આપણે ડીઆઈ નું એક અલગથી ખાનું તૈયાર કરવું પડે, અને એ ખાનું તૈયાર કરવા માટે ડીઆઈ માટેનું જે સૂત્ર છે તે છે xi માઇનસ a અપોન i. આ ડીઆઈ એ દરેક વર્ગ માટે નક્કી થાય. જેટલા વર્ગો આપ્યા છે દરેક વર્ગની તમારે ડીઆઈ નક્કી કરવી પડે, ડિફરન્સ નક્કી કરવો પડે. જેવી રીતે 0 to 9 એક વર્ગ છે, એની સામે આવૃત્તિ 5 આપેલી હોય એક્ઝામ્પલ તરીકે,
તો તેની સામે ડીઆઈ પણ નક્કી કરવી પડે. તો દરેક વર્ગની જેવી રીતે આવૃત્તિ હોય છે તેવી જ રીતે દરેક વર્ગની ડીઆઈ પણ ડીઆઈ ના ખાનામાં તમારે કિંમત નક્કી કરવી પડે. તો ડીઆઈ નું આ સૂત્ર છે, ડીઆઈ બરાબર xi માઇનસ a અપોન i, જ્યાં xi બરાબર શું થાય છે તો કે મધ્ય કિંમત, જે તે વર્ગની મધ્ય કિંમત એ xi બને, a બરાબર ધારેલો મધ્યક અને i બરાબર વર્ગ લંબાઈ. xi બરાબર શું થાય તો મેં તમને પહેલા જ કહી દીધું કે xi બરાબર મધ્ય કિંમત અને a બરાબર શું તો કે ધારેલો મધ્યક. આ મધ્યકની ગણતરી માટેની બેઝિક ઇન્ફોર્મેશન છે કે કોઈ પણ વ્યક્તિ મધ્યકની ગણતરી કરે તો એને આટલી માહિતી હોવી જોઈએ. આપણે મધ્યસ્થ મીડિયન એની ગણતરીની રીતો જોઈ લઈએ. તો જેવી રીતે મધ્યકમાં બે પ્રકારની માહિતી માટે અલગ અલગ સૂત્રો હતા, તેવી જ રીતે મધ્યસ્થમાં પણ અલગ અલગ માહિતીનો પ્રકાર હોય તો સૂત્ર અલગ અલગ ઉપયોગ થતો હોય છે. જ્યારે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે આપણે શીખી ગયા છીએ પહેલા કે m બરાબર n+1/2 હું અવલોકન, જ્યાં m બરાબર મધ્યસ્થ છે. પણ આ સૂત્રનો ઉપયોગ કરતા પહેલા આપણે એક બાબત ધ્યાનમાં રાખવી પડે કે જે અવર્ગીકૃત માહિતીમાં પ્રાપ્તાંકો આપે છે એને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે અને ત્યારબાદ જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો m બરાબર મધ્યસ્થ છે, n બરાબર શું તો કે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા, કુલ પ્રાપ્તાંકોનો સરવાળો નહીં પણ કુલ પ્રાપ્તાંકોની સંખ્યા, નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને જ્યારે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. પણ સૂત્રનો ઉપયોગ કરતા પહેલા તમારે માહિતી કે પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા જરૂરી છે. જ્યારે માહિતી વર્ગીકૃત હોય ત્યારે તો આપણે જ્યારે માહિતી વર્ગીકૃત હોય ત્યારે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ જોયા છે, એની પ્રેક્ટિસ કરી છે. અહીંયા આપણે ખાલી એના ગણતરીના ફોર્મ્યુલાની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે, વર્ગીકૃત માહિતી હોય તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે અને મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટેની આ ફોર્મ્યુલા છે m બરાબર n/2 મી CFI સામેનો વર્ગ. હવે n બરાબર શું તો માહિતી વર્ગીકૃત છે, તો જ્યારે માહિતી વર્ગીકૃત હોય ત્યારે n બરાબર આપણે મધ્યકમાં જોયું કે n બરાબર શું હતું તો કે આવૃત્તિના ખાનાનો સરવાળો. તો અહીંયા પણ n બરાબર શું થશે, આવૃત્તિના ખાનાનો સરવાળો. n/2 મી CFI સામેનો વર્ગ, એટલે આ ગણતરી જ્યારે કરીશું ત્યારે આપણને એક વર્ગ મળશે, તે વર્ગ બનશે મધ્યસ્થ વર્ગ. ત્યારબાદ આપણે મધ્યસ્થની ગણતરી માટે એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે, જે આ સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI ભાગ્યા FI ઇન્ટુ I અથવા C. એટલે I લખો અથવા C લખો, બંનેનો અર્થ થાય છે વર્ગ લંબાઈ. એક જ અર્થ થાય, તમારે બંનેમાંથી કોઈ પણ એક શબ્દ લખવાનો છે. તમે I લખી શકો અથવા C લખી શકો, એ તમારે નક્કી કરવાનું છે. બંને લખો એટલે બંનેમાંથી કોઈ પણ એક લખો તો ચાલે. હવે દરેક શબ્દનો અર્થ શું થાય છે, એની કિંમત કેવી રીતે નક્કી કરવાની એ પણ થોડું રિવાઇઝ કરી લઈએ. તો મધ્યસ્થના સૂત્રમાં દરેક અક્ષર અથવા શબ્દ માટે કઈ કિંમત લેવાની એ જોઈ લઈએ. તો n બરાબર મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. હવે અધસીમા બિંદુ શું છે આપણને ખબર છે, એટલે એની ડિસ્કશન અત્યારે આપણે નથી કરતા. પણ જે મધ્યસ્થ વર્ગ તરીકે પહેલા સૂત્રમાં આપણને વર્ગ નક્કી કર્યો હોય એ વર્ગનું આપણે અધસીમા બિંદુ લેવાનું છે. CFI સંચયી આવૃત્તિ તો કઈ લેવાની તો કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. એટલે પ્રથમ સૂત્રમાં જે મધ્યસ્થ વર્ગ નક્કી થયેલ છે એ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ આપણે
કિંમત તરીકે અહીંયા લેવાની છે. એના પછી શું છે તો કે એફઆઈ બરાબર શું તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો પ્રથમ સૂત્રમાં જે મધ્યસ્થ વર્ગ નક્કી થયો હોય એ વર્ગની સામે આવૃત્તિના ખાનામાં જે કિંમત છે તે કિંમત આપણે એફઆઈ તરીકે લેવાની છે. તો આ રીતે આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. અવર્ગીકૃત માહિતી હોય ત્યારે અલગ સૂત્ર, વર્ગીકૃત માહિતી હોય ત્યારે અલગ સૂત્ર. અહીંયા બીજી એક સ્પષ્ટતા કરી દઉં કે અત્યારે તમને જે સૂત્ર દેખાય છે એ સૂત્રનો ઉપયોગ જ્યારે તમે વર્ગીકૃત માહિતીની વાત કરીએ છીએ તો અત્યારે તમને જે સૂત્ર દેખાય છે તે સૂત્ર જ્યારે તમે વર્ગીકૃત માહિતીમાં આપેલા વર્ગોને ચઢતા ક્રમમાં ગોઠવ્યા હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો ઉતરતા ક્રમમાં આપણે માહિતીને ગોઠવેલી હોય અથવા તમને જે માહિતી આપી છે ઉતરતા ક્રમમાં હોય અને તમે ઉતરતા ક્રમના આધારે જ મધ્યસ્થની ગણતરી કરવા ઈચ્છતા હોય તો તમારે આ સૂત્રમાં કેટલોક સુધારો કરવો પડે છે, જેમાં આ જે એલ છે એ એલ ની જગ્યાએ તમારા સૂત્રમાં તમારે અહીંયા એચ કિંમત લેવી પડે છે અને અહીંયા જે પ્લસ છે એની જગ્યાએ તમારે અહીંયા માઇનસ નો સિમ્બોલ લખવો પડે. જ્યારે માહિતી તમે ઉતરતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થની ગણતરી કરવા માંગતા હોય તો સૂત્રમાં આ બે ચેન્જીસ આવે છે, જેમાં લોઅર લિમિટ એટલે એલ ની જગ્યાએ તમારે હાયર લિમિટ અથવા અપર લિમિટ એચ લખવું પડે અને પ્લસ ની જગ્યાએ માઇનસ નું ચિહ્ન ત્યાં મૂકવું પડે કે બાદબાકી કરવી પડે. આ બે ચેન્જીસ સૂત્રમાં થાય, બાકી બધા ચેન્જીસ એઝ ઇટ ઇઝ રહે છે. બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની કે જ્યારે નિવારક પ્રકારના વર્ગો હોય ત્યારે તમારી અધસીમા બિંદુ એટલે જે તે વર્ગની અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ ગણવામાં આવતા નથી. સૂત્રમાં અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ લખેલું છે, આપણે પણ લખવું જ પડે, પણ કિંમત તરીકે જ્યારે નિવારક પ્રકારના વર્ગો હોય, નિવારક પ્રકારના વર્ગો એટલે શું તો કે 0 to 10 પહેલો વર્ગ છે, બીજો વર્ગ 10 થી 20. આ પ્રકારે જ્યારે વર્ગો આપવામાં આવ્યા હોય કે જે વર્ગ બીજા વર્ગની ઉર્ધ્વસીમા અને અધસીમાને નિવારતું હોય ત્યારે આપણે અધસીમા બિંદુ નથી ગણતા, પણ અધસીમાને જ અહીંયા કિંમત તરીકે લેવાની હોય છે. એટલે એચ તરીકે અથવા એલ તરીકે જે કિંમત લેવાની થાય એ નિવારક પ્રકારના જો વર્ગો હોય તો આપણે અધસીમા કે ઉર્ધ્વસીમા બિંદુની જગ્યાએ તેની સીમાની કિંમત જે થાય એ જ લેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે અને તમારે એક વર્ગ તમને મધ્યસ્થ વર્ગ તરીકે મળ્યો છે કે 50 થી 60. હવે આ વર્ગમાં જ્યારે તમે ચડતા ક્રમમાં માહિતીને ગોઠવેલી છે અને એલ એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ નક્કી કરવાનું થાય તો અહીંયા કિંમત તમારે જે તે વર્ગની લોઅર લિમિટ એટલે અધસીમા જ લેવાની થાય. જે આપણે ઉદાહરણ કીધું 50 થી 60 નો વર્ગ, તો એમાં તમારે એલ તરીકે 50 લેવાના થાય. અધસીમા બિંદુ નહીં પણ અધસીમા જ લેવાની થાય, એટલે 50 એ મધ્યસ્થ વર્ગની અધસીમા બને છે અને એલ તરીકેની કિંમત 50 લેવાય. એટલે -0.5 થતું નથી. પણ અનિવારક વર્ગો હોય એટલે તમને વર્ગો 0 to 9, 10 to 19 આ પ્રકારે આપ્યા હોય ત્યારે તમારે અધસીમા બિંદુ લેવાની થાય. અને જો ઉપરનું ઉદાહરણ હતું તો એમાં આપણો વર્ગ બનશે 50 થી 59 અને અધસીમા બિંદુ બનશે 49.5. તો એલ પસંદગી કરતી વખતે આ બે બાબતો ચેક કરવાની કે નિવારક વર્ગો આપ્યા છે કે અનિવારક. અનિવારક આયા હોય તો અધસીમા બિંદુ લેવાનું છે અને નિવારક વર્ગો હોય તો અધસીમા લેવાની છે. આમાં આટલી સ્પષ્ટતા છે જે તમને આગળની ગણતરીમાં પણ કામમાં આવશે, કારણ કે આગળ પ્રમાણિત વિચલન એ બધી જ્યારે ગણતરી આવશે ત્યારે પણ આ વર્ગો માટે તમારે નિર્ણય લેવાનો થશે. તો એક આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે બહુલક તરફ વધીએ છીએ. મોડ એટલે બહુલક. તો બહુલકમાં માહિતી અવર્ગીકૃત હોય ત્યારે શું કરવાનું? તો બહુલકની ગણતરીમાં જ્યારે અવર્ગીકૃત માહિતી આપવામાં આવી હોય ત્યારે આપણે કાચો બહુલક નક્કી કરી શકીએ છીએ, જે દેખીતી રીતે નક્કી થઈ જાય છે
કે સૌથી વધુ વખત પુનરાવર્તન પ્રાપ્તાંક કયો છે અને એ જ આપણો બહુલક બને છે. ત્યાં કોઈ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી, પણ સૂત્ર વગર, ગણતરી વગર જ્યારે તમે કોઈ બહુલક નક્કી કરો છો તો એ બહુલક કાચો બહુલક કહેવાય છે. અને જ્યારે તમારે પાકો બહુલક નક્કી કરવો હોય ત્યારે કોઈ પર્ટિક્યુલર સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવી પડે છે. એની માટેનું જે સૂત્ર છે એ આ છે, z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો z બરાબર બહુલક થાય, બહુલકનો જે સિમ્બોલ છે એ z છે. m બરાબર આપણે આગળ જ જોયું કે m બરાબર મધ્યસ્થ અને x બાર બરાબર મધ્યક. તો એનો મતલબ શું થયો કે જ્યારે તમને અવર્ગીકૃત માહિતી આપી હોય અને ખાલી એટલું જ કહેવામાં આવે કે બહુલકની ગણતરી કરો, તો ઇનડાયરેક્ટલી તમારે મધ્યસ્થ પણ ગણવો પડે અને મધ્યક પણ ગણવો પડે. એ બંનેની કિંમતનો ઉપયોગ કરી અને તમારે બહુલક ગણવાનો થાય છે, જે તમને ખબર પણ છે. બરાબર? તો અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને બહુલકની ગણતરી કરી શકીએ છીએ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આમાં સૂત્રમાં પણ ક્યાંક F0 ને એવા બધા સૂત્રો હોય છે, પણ આ એક સ્ટાન્ડર્ડ સૂત્ર આપણે તમારી સામે મૂક્યું છે. બરાબર? તો વર્ગીકૃત માહિતી એટલે આપણને હવે ખબર છે કે વર્ગો સ્વરૂપે જ્યારે માહિતી આપી હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાંથી કેટલાક શબ્દો તમને ખબર પણ છે, પણ તેમ છતાં આપણે એક વખત આ શબ્દોને જોઈ લઈએ કે કયા શબ્દ માટે આપણે કઈ કિંમત લેવાની છે. તો L બરાબર અહીંયા બહુલક વર્ગનું અધસીમા બિંદુ. કોણ કહેશે કે બહુલક વર્ગ કેવી રીતે નક્કી કરવાનો? સૌથી વધુ આવૃત્તિ જે વર્ગમાં હોય તે. યસ. તો બહુલક વર્ગ નક્કી કરવા માટે તમારે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિનું ખાનું જોવાનું, એમાં સૌથી મોટી સંખ્યા જે આવૃત્તિમાં હોય એ સંખ્યા સામેનો જે વર્ગ હશે એ બહુલક વર્ગ બનશે. હવે FM એટલે શું છે તો કે બહુલક વર્ગની આવૃત્તિ. F1 એમાં કઈ કિંમત લેવાની? બહુલક વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ. F2 તો બહુલક વર્ગના નીચેના વર્ગની આવૃત્તિ. અને I બરાબર બહુલક વર્ગની આવૃત્તિ. આપણને હવે ખબર છે કે ઉપરની આવૃત્તિ એટલે શું, નીચેની આવૃત્તિ એટલે શું, બહુલક વર્ગ શું છે, આ બધી આપણને ખબર છે. એટલે આ સૂત્રને આપણે એક્સપેક્ટ કરતા નથી. અને અહીંયા એક બીજો શબ્દ જે અંક દેખાય છે, FM માઇનસ F1 અપોન 2FM. તો 2 તો રાખવાનો જ, FM ની કિંમત ડાયરેક્ટ નથી મૂકવાની, પણ ત્યાં 2 એટલે 2 ગુણ્યા FM ની જે આવૃત્તિ મળી હોય એ રીતે તમારે ગણતરી અહીંયા કરવાની છે. હવે આપણે બહુલકની જ વાત કરીએ છીએ કે બહુલકની વાત કેમ કરીએ છીએ તો કે બહુલકની ગણતરી કરીશું તો મધ્યકને મધ્યસ્થ નોર્મલી ગણવાનો થતો હોય છે. એટલે બહુલકની વાત કરીએ એટલે મધ્યકને મધ્યસ્થની ગણતરી પણ અંદર આવી જશે. એટલે અત્યારે આપણે બહુલક વિશે જ જોઈએ છે. તો બહુલક ગણતરી કરતી વખતે આપણે બે સૂત્રો જોયા, અને તમે જો રેફરન્સ બુક જોઈ હોય તો રેફરન્સ બુકમાં z બરાબર 3m માઇનસ 2x બાર, ભલે આપણે તમને એવું કીધું કે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે જ એનો ઉપયોગ કરવાનો, પણ તમે જો બુકને રિફર કરી હોય કોઈ સ્ટેટિસ્ટિકની તો ઘણી વખત વર્ગો આપ્યા હોય ને તેમ છતાંય 3m માઇનસ 2x બાર નો ઉપયોગ કરેલો છે સૂત્રનો. આવું કેમ થાય છે તો આપણે એ જોઈ લઈએ, એની થોડી સ્પષ્ટતા કરીએ જેથી તમારે ભૂલ થવાની શક્યતા ન રહે. અને તો તમારે શું જોવાનું છે મધ્યકમાં, ક્યારે zn માઇનસ 3 z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર નો ઉપયોગ થાય? તો અવર્ગીકૃત માહિતી હોય ત્યારે તો ચોક્કસ જ છે કે એ જ સૂત્રનો ઉપયોગ થાય. પણ વિશેષ કિસ્સાઓમાં, વિશિષ્ટ ઉદાહરણોમાં વર્ગીકૃત માહિતીમાં પણ z બરાબર 3m માઇનસ 2x બાર નો ઉપયોગ થતો હોય છે. તો ક્યારે કરવાનો એ જોઈએ આપણે. આ સૂત્રનો ઉપયોગ વર્ગીકૃત માહિતી હોય ત્યારે ક્યારે કરવાનો, તો એની કેટલીક શરતો છે. પહેલી શરત શું છે કે જે તમને વર્ગો આપ્યા છે એ વર્ગો જે છે એ એક જ સરખી આવૃત્તિ એટલે વર્ગ લંબાઈ ના ધરાવતા હોય. એટલે પહેલો વર્ગ તમને આપ્યો હોય 0 to 9, બીજો વર્ગ આપ્યો 10 to 14,
ત્રીજો વર્ગ આપ્યો હોય 15 to 29 અથવા 24, તો જ્યારે અહીંયા તમે આ ત્રણ વર્ગના ઉદાહરણમાં જોઈ શકો છો કે દરેક વર્ગ વચ્ચેનું અંતર સમાન નથી, અને દરેક વર્ગ વચ્ચેનું અંતર એટલે વર્ગ લંબાઈ જ્યારે અસમાન હોય ત્યારે એવા પ્રકારના આવૃત્તિ વિતરણમાં આપણે ઉપરના સૂત્રનો ઉપયોગ કરવાનો, ભલે માહિતી વર્ગીકૃત છે તેમ છતાં આપણે z is equal to 3m minus 2x બાર સૂત્રનો ઉપયોગ કરવાનો, વર્ગીકૃત માહિતી હોવા છતાં પણ. તો આ એની પહેલી શરત છે કે વર્ગીકૃત માહિતી હોય પણ વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આપણે ઉપરના સૂત્રનો ઉપયોગ કરીશું. બીજી શરત છે, આપણને ખબર જ છે કે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે આપણે z is equal to 3m minus 2x બાર નો ઉપયોગ કરીએ છીએ. હજી આગળ જોઈએ. મહત્તમ આવૃત્તિ બે કે તેથી વધુ વખત આવતી હોય. હમણાં જ આપણે આગળ વાત કરી કે આપણે બહુલક વર્ગ નક્કી કરવો પડે. હવે જ્યારે જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે, જેમ બહુલક વર્ગ નક્કી કરવા માટેની શરત શું છે કે આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા ધરાવતો વર્ગ એ બહુલક વર્ગ બને. પણ હવે કોઈ એક એવું આવૃત્તિ વિતરણ છે જેમાં સૌથી વધુ જે આવૃત્તિ છે બે વખત આવતી હોય, તો એ સંજોગોમાં કયા વર્ગને આપણે બહુલક વર્ગ લેવાનો, તો એની સ્પષ્ટતા નથી. તો આવા વિશિષ્ટ કિસ્સાઓમાં, સ્પેશિયલ કન્ડિશનમાં ભલે વર્ગીકૃત માહિતી રહી તેમ છતાંય આપણે વર્ગીકૃત માહિતીનું સૂત્રનો ઉપયોગ ન કરતા z is equal to 3m minus 2x બાર સૂત્રનો ઉપયોગ કરવો પડે આવૃત્તિ વિતરણ હોય ત્યારે. મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે શું, તો કે પહેલા પ્રાપ્તાંકો આપવામાં આવ્યા હોય અને એના પછી એના વર્ગો આપવામાં આવ્યા હોય. જ્યારે આ પ્રકારે આવૃત્તિ વિતરણ હોય, આ પ્રકારે માહિતી હોય ત્યારે આપણે વર્ગીકૃત માહિતીનું જે સૂત્ર છે એનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ z is equal to 3m minus 2x બાર એટલે કે અવર્ગીકૃત માહિતી માટેનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. z is equal to 3m minus 2x બાર નો ઉપયોગ કરવાનો છે. અને છેલ્લું, મહત્તમ આવૃત્તિ પ્રથમ કે અંતિમ વર્ગમાં આવતી હોય. આવું કેમ? સૂત્રમાં કિંમત તરીકે જરૂરી છે f1 અને f2 તરીકે. હવે ધારો કે મહત્તમ આવૃત્તિ પ્રથમ વર્ગમાં આવી ગઈ તો એની ઉપરનો વર્ગ તો કોઈ છે જ નહીં, તો આપણને કોઈ કિંમત મળે નહીં. એવી જ રીતે ધારો કે મહત્તમ આવૃત્તિ છેલ્લા વર્ગમાં આવી ગઈ, અંતિમ વર્ગમાં આવી ગઈ, તો શું? તો આપણે બહુલક વર્ગના નીચેના વર્ગની આવૃત્તિ પણ ગણતરી માટે જરૂરી છે. તો આવા કિસ્સાઓમાં આપણે વર્ગીકૃત માહિતીના સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે આપણે z is equal to 3m minus 2x બાર આ સૂત્રનો ઉપયોગ કરી અને બહુલકની ગણતરી કરવી પડે. તો આ જે તમને અહીંયા કિસ્સાઓ બતાવ્યા છે, એટલા કિસ્સાઓમાં માહિતી વર્ગીકૃત હોય તેમ છતાં પણ આપણે બહુલકની ગણતરી માટે z is equal to 3m minus 2x બાર સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આપણે ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ જોઈએ છે. નીચેના આવૃત્તિ વિતરણ પછી બહુલક શોધો. તમારે આગળની કન્ડિશન યાદ રાખવાની છે ગણતરી કરતી વખતે, કારણ કે આપણે વિશેષ એક્ઝામ્પલ લીધા છે. નોર્મલ એક્ઝામ્પલની વાત તમારે થઈ ગઈ છે. આ એક આવૃત્તિ વિતરણ છે. તો પહેલા તમારે અહીંયા પેલી કન્ડિશન જોવાની બહુલકની ગણતરી કરતી વખતે કે સૂત્ર કયું એપ્લાય કરવાનું. તો કયું સૂત્ર આમાં ઉપયોગ થશે? જેમ કીધું એમ 3m minus 2x બાર સૂત્રનો ઉપયોગ કરવો પડે. પહેલા આપણે આવૃત્તિના ખાનાનો સરવાળો કરવાનો, જે છે 50. ત્યારબાદ તમે બંને રીતે આપણે બહુલક 3m minus 2x બાર ગણવાનો છે, એટલે x બાર પણ ગણવો પડશે અને m પણ ગણવો પડશે. તો x બાર માટે આપણે બે સૂત્ર છે, જેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, પણ અહીંયા તમને ઉદાહરણ માટે આપણે fi xi ની રીત અહીંયા મૂકેલી છે. તો xi નક્કી કરવી પડે, જે આપણે નક્કી કરી દીધી છે. xi ની ગણતરી આપણને ખબર છે, રાઈટ? તો આ xi નક્કી થઈ ગઈ. હવે આપણે fi xi નક્કી કરવી પડે, કારણ કે મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi upon n. તો xi નક્કી થઈ ગયા બાદ fi xi આ રીતે આપણે નક્કી કરીશું, fi ગુણ્યા xi. તો આ રીતે આપણી fi xi નું ખાનું આપણને મળે. હવે x બાર નક્કી કરવા માટે આપણે સિગ્મા fi xi જોઈએ છે. સિગ્મા fi xi એટલે શું? તો કે સિગ્મા
સિગ્મા બરાબર સરવાળો અને FI/XI એટલે FI/XI ના ખાનાનો સરવાળો, જે આપણને મળશે 410. રાઈટ? આ મધ્યકની ગણતરી માટેનું જરૂરિયાત હતી. હજી આપણે મધ્યસ્થ પણ ગણવાનો છે. તો મધ્યસ્થ ગણવા માટે આપણે જોઈશે CFI સંચયી આવૃત્તિ, જે આપણને ખબર જ છે કેવી રીતે શોધવાની. તો પહેલા વર્ગની આવૃત્તિ, પછી બીજા વર્ગની આવૃત્તિ, વત્તા ઉપરના વર્ગની આવૃત્તિ, એટલે 3 + 5 8. આ રીતે આપણે દરેક વર્ગની આવૃત્તિ અહીંયા નક્કી કરી છે. આને સંચયી આવૃત્તિ કહેવાય. મધ્યસ્થની ગણતરી જ્યારે આપણે કરી હતી ત્યારે સમજાવ્યું હતું કે સંચયી આવૃત્તિનો છેલ્લા ખાનાની જે આવૃત્તિ મળે તે અને આવૃત્તિના ખાનાનો સરવાળો બંને એક સરખા હોય. અહીંયા તમે જોઈ શકો છો કે 18 થી 20 ના વર્ગની સંચયી આવૃત્તિ 50 છે અને n બરાબર આપણને 50 મળે છે. હવે આપણે મધ્યકની ગણતરી જોઈ લઈએ. તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા FI/XI/n. FI/XI ના ખાનાનો સરવાળો 410, 410 ભાગ્યા 50, અને જે જવાબ મળશે એ બનશે મધ્યક. તો x બાર બરાબર 8.2. આ રીતે આપણે મધ્યકની ગણતરી કરી શકીએ છીએ જ્યારે મિશ્ર આવૃત્તિ વિતરણ હોય ત્યારે. ઓકે, હવે મધ્યસ્થની ગણતરી કરી દઈએ. પહેલા તમારે મધ્યકની ગણતરી કરવાની. જ્યારે 3m - 2x બાર નો ઉપયોગ કરતા હોય તો મધ્યકની ગણતરી પહેલા કરવાની, એના પછી મધ્યસ્થની ગણવાની. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટેનું સૂત્ર n/2 ની CFI સામેનો વર્ગ. n બરાબર આપણી પાસે 50 છે, તો કે 50 ભાગ્યા 2 ની CFI સામેનો વર્ગ, અને 25 ની CFI સામેનો વર્ગ. તો અહીંયા તમે જુઓ તો 25 ની CFI જે છે એની સામે કયો વર્ગ છે, તો કે 4 થી 7. તો આપણો મધ્યસ્થ વર્ગ બનશે 4 થી 7. હવે અહીંયા વર્ગો કયા પ્રકારના છે આપણે જોવાનું. નિવારક વર્ગો છે કે અનિવારક વર્ગો? તો અહીંયા તમને જોવા મળશે કે અનિવારક પ્રકારના વર્ગો આપણને આપવામાં આવે છે. તો જ્યારે અનિવારક પ્રકારના વર્ગો હોય ત્યારે આપણે અધોસીમા બિંદુ લેવાનું થાય. તો હવે આપણે જે સૂત્ર માટે જરૂરી કિંમત છે એને નક્કી કરી દઈએ અહીંયા. તો L બરાબર 3.5, CFI બરાબર શું થશે, તો કે મધ્યસ્થ વર્ગ જે નક્કી કર્યો છે એ વર્ગના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ, જે છે 15. FI બરાબર શું છે, તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ છે 4 થી 7 અને એની સામેની આવૃત્તિ છે 10. તો FI બરાબર 10. I બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો મધ્યસ્થ વર્ગ કયો નક્કી થયો? 4 થી 7. તો એની વર્ગ લંબાઈ કેટલી થાય? 4. તમે ગણી જુઓ તો વર્ગ લંબાઈ બનશે 4. અને બીજી એક કિંમત આપણે જોઈશે n/2 સૂત્રમાં. તો n/2 બરાબર આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરતી વખતે ગણતરી ઓલરેડી કરી દીધી છે કે n/2 બરાબર 25. તો આ રીતે આપણે સૂત્રમાં જે જરૂરી છે કિંમતો એ નક્કી કરી. હવે આપણે જોઈ લઈએ મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવાની. આપણને ખબર જ છે, આ કિંમતો આપણે નક્કી કરી છે, એ કિંમતોને હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો અહીંયા તમે પહેલા આવૃત્તિ વિતરણ જોઈ લો. તો ચડતા ક્રમમાં આવૃત્તિ વિતરણ છે એટલે આપણે ચડતા ક્રમનું સૂત્ર મૂક્યું છે. આને તમે ઉતરતા ક્રમમાં મૂકો તો તમારે સૂત્રમાં માઇનોર ચેન્જીસ કરવા પડે. એની જગ્યાએ હાયર લિમિટ h લખવું પડે અને l પછી જે પ્લસ છે ત્યાં માઇનસ કરવું પડે. અત્યારે આપણે ચડતા ક્રમ છે, પ્રાપ્તાંકો અને વર્ગો, એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. તો ઉપર જે કિંમત લખી છે એને સૂત્રમાં આપણે મૂકી. હવે આપણે સૌથી પહેલા 25 - 10 કરીશું, જે આપણને ખબર જ છે. તો 25 - 10 તો શું થાય? 3.5 + 10 ભાગ્યા 10 અને ગુણ્યા 4. હવે 10 ગુણ્યા 4 આપણે પહેલા કરીશું. તો 3.5 + 10 ગુણ્યા 4, 40 ભાગ્યા 10. હવે 40 ભાગ્યા 10 નો જવાબ શું આવે? તો કે 3.5 + 4. હવે 3.5 + 4 નો સરવાળો, જે આપણો મધ્યસ્થ બનશે, જે છે 7.5. આ રીતે આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે બહુલકની ગણતરી જોઈ લઈએ. તો બહુલકની ગણતરી માટે આપણે 3m - 2x બાર નું સૂત્ર જોઈએ છે. તો એની માટે આપણે x બાર અને m એટલે મધ્યક અને મધ્યસ્થ ગણવો પડે, જે આપણે જોઈ લીધું કે કેવી રીતે ગણાય અને એની વેલ્યુ શું મળી છે તે વેલ્યુ આપણે અહીંયા લખીએ છીએ. m બરાબર 7.5,
અને x બાર મધ્યક બરાબર 8.2. હવે આપણે બહુલકનું સૂત્ર મૂકીએ. બહુલક બરાબર 3m - 2x બાર, જે m બરાબર આપણને ઉપર કિંમત દેખાય છે 7.5 અને x બાર બરાબર 8.2. તો 3 ગુણ્યા 7.5, તો 7.5 ક્યાંથી આવે? તો કે મધ્યસ્થની કિંમત મૂકી, -2 × 8.2, એ 8.2 ક્યાંથી આવે? તો કે મધ્યકની કિંમત મૂકી. હવે 7.5 ગુણ્યા 3 તો કે 22.5 માઇનસ 2 ગુણ્યા 8.2 તો 16.4. તો z બરાબર 6.1 આપણને બહુલક મળે. બરાબર. તો મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય, જ્યારે વર્ગો અને પ્રાપ્તાંકો ભેગા આપ્યા હોય, ત્યારે આપણે ફરજિયાતપણે z = 3m - 2x બાર સૂત્રનો ઉપયોગ કરવાનો અને આપણે બહુલકની ગણતરી કરવાની.